morning, students. We are at the end of the chapter. In last 2 days, you got 2 questions. That is the question asked in last NEET. જોયામાં તમને એવું લાગે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, તો સિમ્પલ ત્યારે લાગશે જ્યારે તમને પ્રેક્ટિસ કરશો ત્યારે. જે આપણે થોડા લેન્ધી ક્વેશ્ચન્સ કરીએ એ તો તમારે કરવાના છે, અને જે મટીરિયલ પ્રોવાઈડ કરેલા સ્કૂલવાળાએ એની જાતે પ્રેક્ટિસ કરશો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે. એ પૂરું થાય પછી તમારે બીજું વિચારવાનું છે. તમે નવા નવા ક્વેશ્ચન્સ લઈ આવો, એ સોલ્વ કરવાથી નથી ફાયદો થતો, પરંતુ અમે જે કરાવીએ અને પછી તમે જે મટીરિયલ સોલ્વ કરો ત્યારે ફાયદો થવાનો છે. અને પછી જો સમય વધે તો જ તમારે બીજી કોઈ બુક રિફર કરવાની, અધરવાઇઝ સ્ટ્રિક્ટલી નો. સ્ટ્રિક્ટલી ક્યારેક ક્વેશ્ચન્સ એવા હશે જે આગળના ચેપ્ટરના કોન્સેપ્ટ બેઝ હોય તો એ છોડી દેવાના. મિનિમમ ફ્રોમ ઈચ ચેપ્ટર 400 થી 500 ક્વેશ્ચન યુ હેવ ટુ ડુ, તો તમારી સ્પીડ આવે. જેના બી પેપર સારા ગયા એ એક્સપેક્ટેડ હોય એના સારા ગયા. થોડા ઘણા બી કન્ફ્યુઝનમાં હોય અને બાના કાઢતા હોય, આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ, એના પેપર સારા ન જાય. જેવા જવા જોઈએ તેવા ટેલેન્ટ હોય તેમ છતાં. તો હું તમને ખાસ કહું છું કે તમે પોઝિટિવલી વર્ક કરતા શીખો, બાના નહીં બતાવો. અને તમને આત્માને ખબર જ હોય છે કે આ બાનું છે, અને તેમ છતાં આપણે પોતાની જાતને રાઈટ છે એવું પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પોતાની જાતને પ્રૂવ કરો કે વોટ યુ આર સેઇંગ, વોટ યુ આર ગોઈંગ ટુ કન્વિન્સ ઇઝ ધ રાઈટ વન. તમારી જાત કન્વિન્સ નહીં થતી હોય ને તમે વાય યુ આર ટ્રાઇંગ ટુ કન્વિન્સ ટુ અધર્સ. પોતાની જાતને કન્વિન્સ કરો, પછી બીજા કન્વિન્સ થઈ જશે ઓટોમેટિકલી. એટલે મહેનત તો કરવી જ પડે, ખૂબ જ કરવી પડે, જો તમારે ખૂબ જ સારું એચીવ કરવું હોય તો. અધરવાઇઝ બધા જિંદગી જીવે છે, બધા કંઈ ડોક્ટર નથી, બધા એન્જિનિયર નથી, બધા પ્રોફેસર નથી, બધા બિઝનેસમેન નથી, મજૂર પણ છે, એ પણ જીવે છે. તમારે કેવું જીવવું દેટ યુ હેવ ડિસાઇડ. ઓકે, we start. Consider a light beam incident on an air to a glass slab at booster angle. So this angle is booster angle. A Polaroid is placed in path of the emergent ray. So it is placed over here. Then what is happening? So before going to this ABCD, we just discussed the theory. Instead of placing polarizer there, I am putting here, and here the answer is different. અને અત્યારે ક્વેશ્ચન આનો છે, અહીંયા પોલરાઇઝર પ્લેસ કર્યો છે, અને સપોઝ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ ટુ પોલરાઇઝ પ્લેસ્ડ ઓવર હિયર, તો પાછો આન્સર પાછો ઇનોવેટિવ કરીને આવીએ, કારણ કે આપણે થિયરી જોઈ નથી. એટલે થિયરી એટલે જરૂરી છે કે તમે એક ક્વેશ્ચનનો આન્સર નથી આપવાનો, યુ હેવ ટુ આન્સર મેની ક્વેશ્ચન્સ. અને ક્વેશ્ચન મે બી ઇન્ફાઇનાઇટ નંબર, બટ થિયરી લિમિટેડ છે, કોન્સેપ્ટ લિમિટેડ છે. ક્વેશ્ચન ઈચ્છા થાય એવું બનાવીએ કાંઈ. ઓકે, એટલે એવું થિયરી ઉપર ફોકસ થાવ. માત્ર પ્રોબ્લેમ પ્રેક્ટિસ કરવા માટે ચોક્કસ જરૂરી છે ટુ ગેટ ધ સ્પીડ. તો પોલરાઇઝ પ્લેસ હિયર. સો એકચ્યુઅલી વોટ વેન ધીસ એંગલ ઇઝ ઇન્સિડન્ટ, તો રિફ્લેક્ટેડ રે ઇઝ ઓલવેઝ પ્લેન પોલરાઇઝ. ઇટ ઇઝ ઓલવેઝ પ્લેન પોલરાઇઝ. થિયરી ડિસ્કસ કરી કે અહીંયા સિગ્મા કોમ્પોનન્ટ્સ આવે. સિગ્મા કોમ્પોનન્ટ્સ મીન્સ perpendicular components. Sigma components means perpendicular components. એટલે perpendicular components બધા અહીંયા આવશે. કેટલા? તો only 15% around. Rest of the perpendicular components coming over here. So 85%
sigma component. This is also called sigma component. And whole pi component means parallel components. 100% ત્યાં જ આવશે 100%. તો અહીંયા base mix છે pi component as well as sigma component. So it is not a unpolarized light, but it is not a polarized light also, but it is partially polarized. So when you rotate this polarizer, so when it is adjusted parallel to pi, you will get maximum intensity. Parallel to sigma, then minimum intensity. You rotate it. And what is the angle between sigma and pi? That is 90 degree. Between sigma and pi. So, આ બધા question જ બની ગયા માની લ્યો. So what will be my answer? So the intensity of the light seen through the polaroid shall go through minimum for, but not the zero, for two orientation of the polaroid. So this is the answer. It cannot be zero. But if you place polarizer here, so you will get maximum and zero. Maximum when it is parallel to sigma, zero when perpendicular to sigma, because you don't have pi components. समझ भाई? So be careful where your polarizer is placed. Still you can say that if this angle is not an angle of polarization, then intensity અહીંયા જે આપણે કહીએ છીએ maximum 0 થશે એ નહીં થાય. It will be maximum and minimum. How much gets polarized? It depends on angle of incident. And at one particular angle it becomes plane polarized. તો અહીંયા તમને એવું કીધું છે બૂસ્ટર એંગલ છે એટલે પ્લેન પોલરાઇઝ છે, તો અહીંયા આવો ઓપ્શન આન્સર આવે, અહીંયા હોય તો આવો આવશે. વોટ ઇઝ ધ એંગલ બિટવીન પાઈ એન્ડ સિગ્મા? તો કે 90 ડિગ્રી. કેટલી ઇન્ટેન્સિટી હશે અહીંયા આગળ? તો ઓલમોસ્ટ 15% કોના? સિગ્માના. પાઈ તો છે જ નહીં. સો ઇન્ટેન્સિટી યુ કેન સે that it is 7.5 and here intensity will be 92.5 because whole pi component and 85% sigma component. તો ક્વેશ્ચન ભલે એ કર્યો, but we can analyze, we can answer. અહીંયા આગળ એ બી તમને યાદ કરાયેલી કે n is equal to tan theta p છે. And also we have sin c is equal to 1 upon n, right? So this is relative refractive index. Bar air હોય તો you can say absolute. C is the critical angle. So theta is the angle of polarization. તો આના બેના કોમ્બિનેશનમાં પણ પ્રશ્ન બનાવી શકાય. ઓકે, અને આ એક જ એવું છે ટોપિક જેના આધારે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે અને બહુ સિમ્પલ હોય છે. થોડું તમે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય તો મુશ્કેલી ન પડે એવા પ્રશ્નો છે બધા. Then going for next one, consider sunlight incident on a slit of width 10 to 4 angstrom. So width slit is 10 to 4 angstrom. D is equal to 10 to 4 angstrom. Okay. The image seen through the slit. તો અહીંયા આગળ હું એક ઇમેજ જોઉં તો કેવી દેખાશે? લાઇટ ઇઝ ફોલિંગ. હવે એ પેરેલલ હશે કે કેવા હશે? તો પેરેલલ, બીકોઝ સન ઇઝ વેરી ફાર. અને વેવ ફ્રન્ટ કેવું હશે? તો કે પ્લેન વેવ ફ્રન્ટ હશે. થોડું એ બી યાદ કરતા હજી સાથે સાથે. તો when you get sharp image and when you get image is spread over in certain area, so it depends on d upon lambda. Diffraction depends on d upon lambda. So here d you can set, lambda upon d. I am very sorry, lambda upon d. D is equal to, you can take 4,000, you can take 8,000, because visible range, I take 6,000 average angstrom. D is 10,000 angstrom. So this comes out 0.63 and this value is very less, it is less than 1. Okay. So diffraction is not taking place. It means that you will get same image here. જો આ આન્સર મોટો આવ્યો હોત રન કરતા તો ડિફ્રેક્શન વધારે થાય તો તમને આવું ઇમેજ મળે નહીં. સો એ બી ફાઇન શાર્પ સ્લીટ્સ white in color at the center. તો અહીંયા મને સ્લીટ જ જોવા મળશે અને white color જોવા મળશે. So that is my option A. Bright field white at the center, diffusing no.
એવું ક્યારે બને? જો રિફ્રેક્શન થવાનું હોય તો. Diffusing in a region different colors, only be diffuse light slit white in color. Only be diffuse slit white in color. Diffuse નહીં મળે તમને, આવી મળશે. So option A is right one. Consider a ray of light incident from the air onto the slab of glass. Refractive index, the width is d at an angle theta. The phase difference between the ray reflected and by the top surface of the glass and the bottom surface is. So this is your slab. Okay, and ray is reflected over, incident over here. So it is get refracted. અહીંયા થોડું reflection भी possible બનશે. I take P, Q, R and this. This is ray diagram, previous chapter. This is whatever the angle, I say theta. No, it is already given theta, and this width is d. તમને ક્વેશ્ચન એવો છે, અહીંયાનું જે રે છે, I say ray 1. This is ray 1 and this is ray 2. તો 1 અને 2 વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો હશે? that is your question. અહીંયાથી રિફ્લેક્ટ થાય ને અહીંયાથી રિફ્લેક્ટ થાય. તો when this ray is reflected at the denser medium, તો પાઈ ફેઝ વધી જવાનું ઓટોમેટિકલી. એ પાર્ટ મેં ડિસ્કસ કર્યો હતો. somebody asked me one question in the doubt. there are so many rays like that પછી એવું કીધું છે કે આ બેની વચ્ચેનું ફેઝ આમ હોય તો શું થાય? તો here we use that concept. તો તમે જેની બી ક્વેશ્ચન પૂછો છો ટ્રાય કરે, rarer to denser જાય તો પાઈ જેટલી ફેઝ વધે, અહીંયા ફેઝ એટલી અહીંયા હોય એટલી એટલી જ અહીંયા હોય, અહીંયા હોય એટલી ત્યાં હોય. denser to rarer ફેઝ બદલાય નહીં, પણ rarer to denser ફેઝ બદલાય. similar to the wave in the string incident at the rigid support. એ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે, થોડું વહી જોઈ લેજો. ઓકે, હવે અહીંયા મારે અહીંયા ફેઝ પાઈ જેટલી વધી જવાની છે. બીકોઝ ઓફ ધીસ અહીંયાથી અહીંયા સુધી ડિસ્ટન્સ કાપશે, ડિસ્ટન્સને કારણે બી થોડું ફેઝ બદલાવાનું છે. તો આપણે સપોઝ ટાઈમ ટેકન ઇઝ ટી કહી દઈએ, તો ટી ઇઝ ઇક્વલ ટુ QR upon velocity in the medium. So QR upon C by N. So you will get N QR divided by V. Sorry, C. So what is QR? So this is your D, and this angle I suppose say R. So using this cosine function you can find QR. So here QR is equal to, QR is equal to D upon cos R થઈ જશે. You can use this simple. So what is this? Our formula equation becomes T equal to N D upon C cos R. Okay. Now we find out cos R and then we substitute here over it. So cos R શોધવા માટે હું શું કરું? So we use Snell's law. So using Snell's law, sin theta upon sin R is equal to N, and therefore sin R is equal to, cos theta શોધવું છે એટલે હું આવી રીતે કરીશ, બે બાજુ સ્ક્વેર કરી કાઢું છું, સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર. So this is nothing but 1 minus cos square R, because cos square R cos find કરવું છે, sin square theta upon n square, and therefore cos R is equal to 1 minus sin square theta upon n square. I take the root of that, so it becomes R. This we put it over here. So what we get, T is equal to N D upon C 1 minus sin square theta upon n square half. I take half upside. So ND upon C 1 minus sin square theta upon n square minus half. Because in the options, if you see, that is given in terms of minus power. Okay, એટલા માટે આપણે ફેરવી નાખ્યું. So this is the time period from here to આટલું ક્રોસ કરવા માટે.
તો બેઝડ ઓન ધેટ અહીંયાથી અહીંયા સુધી એટલી વાર લાગવાની છે, તો હાઉ મચ ફેઝ ડિફરન્સ ઇઝ જનરેટેડ, તો એ જો મારે જોતું હોય તો phase phi due to path difference. So phi is equal to, you will get, I say delta phi. So omega into delta t, here in delta t is the time period, so t. So this is omega t. So you will get omega nd upon c 1 minus sine square theta upon n square raised to half. Okay. But we know that omega is equal to 2 pi upon t, so 2 pi f, omega 2 pi f, and d upon c, 1 minus, this is negative sign, 1 minus sine square theta upon n square raised to minus half. This is f upon c is equal to lambda, so you will get 2 pi nd upon lambda 1 minus sine square theta upon n square. This is minus half. So this is because of the path difference. So what is total phase? So एक तो पाई तो વધવાની थी. So total phase difference is equal to this plus pi. So ये जो आपको आंसर आवशे, you can see in the option, that is option 1. So this is the right one. If question is asked અહીંયા જશે and then it is coming over here, આ રિફ્લેક્શન આ બે વચ્ચે કીધું હોત તો I have to take 2 times this value. આ મારે 2 લેવાની, 4 થઈ જશે. આ રિફ્લેક્ટ થશે એની વચ્ચે કે આ બે વચ્ચે, તો બી આ જ આન્સર આવશે, because there is no phase change. અહીંયા જાય કે અહીંયા જાય, આ બંનેની ફેઝ સેમ હશે. આ બંનેની ફેઝ કેવી હશે? સેમ હશે. સમજમાં આવ્યું? આ અહીંયાની ફેઝ કેટલી, અહીંયાની ફેઝ ને અહીંયાની ફેઝનો ડિફરન્સ કેટલો હશે? માત્ર આટલો હશે. અહીંયાની ફેઝ નો અહીંયાની ફેઝનો ડિફરન્સ કેટલો હશે? આટલો જ હશે. પણ અહીંયાની ફેઝ અને અહીંયાની ફેઝમાં કેટલો હશે? 2 times this much plus 5. ઓકે. હવે કદાચ એવો પ્રશ્ન, આ બે વચ્ચેનું ઇન્ટરફેરન્સ થાય છે, આ બે વચ્ચે, તો મારે શું કરવું પડે ટુ ગેટ ધ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, ટુ ગેટ ધ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ? તો આઈ હેવ ટુ મલ્ટીપ્લાય ધીસ બાય 2. સમજો, આ તો પૂરું ચેપ્ટર, આ ક્વેશ્ચન પૂરો થઈ ગયો. હવે એમ કે આ બે વચ્ચે કન્સ્ટ્રક્ટ ઇન્ટરફેરન્સ મને કન્સ્ટ્રક્ટિવ થાય છે, તો આ બે વચ્ચે ઇન્ટરફેરન્સ થાય તો ફેઝ ડિફરન્સ કેટલો હોવો જોઈએ? તો કે 0 or 2 pi or 4 pi or 6 pi and so on. તો આ બંનેનું એડિશન કરીશ, આ બેનું એડિશન આપણે મલ્ટીપ્લિકેશન વિથ 2. 2 શા માટે? આ બે પાથ આવે છે એટલે. Is equal to, if you are getting 2n pi, then it is constructive, and if it is 2n minus 1 pi, destructive. અને એવું કરીને એમ કે suppose this is constructive taking place fifth order માટે નહીં, તો what is the refractive index? તો n refractive index તમને મળી જશે. આ n ના વેનમાં એમાં ફેર છે, ઉડાડી નથી દેવાના. This is નંબર છે, this is refractive index, આપણે અહીંયા કીધું હતું ને એટલા માટે. અને અહીંયા આગળ નહીંતર હું જુદું નામ આપી દઉં, અહીંયા મ્યુ નામ આપી દઉં તો ચાલે. This is mu. તો ડિસ્ટ્રક્ટિવ કીધું 2n minus 1 pi. તો હજુ એનાથી આગળનો ક્વેશ્ચન એવો પૂછી શકાય, અને મેં તમને કીધું તમારામાંથી કોઈ મને ડાઉટ પૂછ્યો હતો કે આ રીતે આમ આવતા હોય, પછી કે અહીંયા ને અહીંયા ફેઝ એટલો હોય, અહીંયાનો ફેઝ ને અહીંયાનો ફેઝ, તો મીડિયમની કમ્પેરિઝન કરવાની હતી n1, n2 ને n3. તો બેઝડ ઓન ધીસ કોન્સેપ્ટ યુ કેન ટ્રાય ઇટ. કોન્સેપ્ટ મેં તમને આપી દીધો છે, સોલ્યુશન તમારે ક્વેશ્ચનનું શોધવાનું થાય. ઓકે, તો તમે સમજ્યા કહેવાય, નહીં તો તમને ક્વેશ્ચનનો આન્સર આવડે, પરંતુ એક ને એટલે બીજું પૂછી નાખે તો પાછો આન્સર આવડે નહીં. ઓકે, સો યુ મસ્ટ ટ્રાય ફોર ધેટ. સો ધીસ ઇઝ વેરી ગુડ થિયરી. થિયરીના ફોર્મમાં બી તમે સમજજો. વન મોર થિંગ, વન ક્વેશ્ચન સપોઝ આઈ મેક, why a thin film light is incident here, it looks black? આવો ક્વેશ્ચન આવે તો આમ તમે જો, ભલે સપોઝ you are not knowing the answer, but why we see black color? Okay, because of the destructive interference. તો
તો ડિસ્ટર્બ ઇન્ટરફેરન્સ કોના વચ્ચે થતું હશે? તો એક તો અહીંયા લાઇટ ઇન્સિડન્ટ, હું થોડીક જાડી બતાવું, એટલી બધી હોય નહીં, આમાંથી રિફ્લેક્ટ થઈ અહીંયા આવીને પછી રિફ્લેક્ટ થઈ, અને આ બે વચ્ચે ડિસ્ટ્રક્ટિવ હંમેશા થતું હોય તો થાય. ડિસ્ટ્રક્ટિવ ક્યારે થાય? ઇફ ફેઝ ડિફરન્સ ઇઝ પાઈ ઓર 3 પાઈ એન્ડ સો ઓન. તો આ વચ્ચે હંમેશા પાઈ રહેવું જોઈએ. પાઈ ક્યારે રહે? આ બે વચ્ચે કેટલો ફેઝ છે અહીંયા ને અહીંયા? તો કે પાઈ. તો આ ડિસ્ટન્સ થી બદલાવવું ન જોઈએ, તો પાઈ રહે. બરાબર છે? આ ડિસ્ટન્સ થી તો આ ડિસ્ટન્સ વેરી થિન છે એટલે ફેઝ ડિફરન્સ બદલાતો નથી. એટલે અહીંયા વચ્ચેનો ને અહીંયા વચ્ચેનો ફેઝ કેટલો હોય? અહીંયા ને અહીંયા બે પાઈ. It remains pi only if it is thin. But if it is thick, then because of the ray travel in the thin film, it will change. So it won't be now black. તો આવો બી ક્વેશ્ચન એક બનાવી શકાય કે why it looks black? So because thickness is very small. But when you increase the thickness, તો અહીંયા black નહીં દેખાય. You will get that what you say construct interference. So you get bright and dark. ઓકે. એક બીજો સરસ મજાનો એક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછ્યો હતો કે અહીંયા મેં બે સોર્સ મૂક્યા હતા, અત્યારે યાદ આવી ગયો, એટલે અહીંયા રિંગ મળશે એવું મેં કીધું હતું ને. તો ફર્સ્ટ રિંગ, સેકન્ડ રિંગ, ફોર્થ રિંગ, તો જેમ એટલે ઉપર મળે એટલી નીચે મળે. તો કેટલી ડાર્ક ફ્રિન્જીસ મળે, કેટલી બ્રાઇટ? તો એને કીધું સર્કલ ગણવાના કે બે સાઈડ ગણવાના? તો બે સાઈડ ગણવાના છે. ઉપર 4 હોય તો નીચે બી 4 હોય. 4 4 8 કહેવાનું. રિંગ કીધી હોય, હાઉ મેની રિંગ્સ આર ઓબ્ઝર્વ, તો તમારે 4 આન્સર આપવાનો થાય. પણ તમને એમ કે ફ્રિન્જીસ, તો તમારે બે સાઈડને કન્સિડર કરવાની. તો ક્યારેક ક્યારેક તમારામાંથી ક્વેશ્ચન આવે ત્યારે એક વધારાનું કહેવાની આપણને ઈચ્છા થઈ જાય. યાદ આવે છે? અહીંયા S1 હોય, અહીંયા S2 હોય, this distance is given 2 lambda, તો અહીંયા path difference is 2 lambda, then you will get lambda, and then you get 0. So this is bright, this is bright, this is bright. અહીંયા ડાર્ક આવશે, અહીંયા ડાર્ક, તો અહીંયા બે ડાર્ક મળશે લાઈન, સર્કલ. અને ફ્રિન્જીસની સંખ્યા કેટલી કહેવાય? 4 કહેવાય. યાદ આવી ગયું છે, આઈ હોપ સો. ઓકે. So it's very good problem. I go for next. In young double slit experiment, the source in white, one of the hole is all covered in the red filter and another with the blue filter. In which case, this question is already asked in one question of the day. So when you have two source and to observe the interference, this must be coherent source. So one is red, other one means they are not coherent. તો કોઈ પણ પોઈન્ટ પાસે પહોંચશે ત્યાં આગળ ઇન ફેઝ ડિફરન્સ મેન્ટેન નહીં થાય. સો યુ વિલ નોટ સી ધ ઇન્ટરફેરન્સ પેટર્ન. ઇન્ટરફેરન્સ ઇઝ ઓલવેઝ ટેકિંગ પ્લેસ. યાદ રાખજો, કોઈ પણ પ્રકારના વેવ વચ્ચે ઇન્ટરફેરન્સ થાય છે, બસ સ્ટેટિક ઇન્ટરફેરન્સ તમને જોવા મળે નહીં. ઓકે. તો એક અહીંયા રેડ છે, અહીંયા આગળ બ્લુ, બીજા કલર હોય તો અહીંયા સ્ટેટિક જોવા મળશે નહીં, બીકોઝ દે આર નોટ કોહરન્ટ સોર્સ. કોહરન્ટ સોર્સની કન્ડિશન છે ફેઝ ડિફરન્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. મોનોક્રોમેટિક એટલે હોય તો જ શક્ય બનવાનું છે. સેપરેટ સોર્સ હોય તો બી પોસિબલ બનતું નથી. સો શેલ નો ઇન્ટરફેરન્સ ફ્રિન્જીસ. ઇન્ટેન્સિટીનો ચેન્જ હોય તો વાંધો નથી હોતો. સેમ કલર, સેમ ફેઝ ડિફરન્સ કોન્સ્ટન્ટ અથવા intensity difference, no problem, you will get it. Only change in visibility. If both have intensity same, then you get visibility 1, otherwise visibility will be less than 1. Visibility will be less than 1. Next one, figure shows standard two slit arrangement with slit S1, S2, P1, P2 are the two minima. So this P1, P2, two minima, these two are the slits. At P2 screen there is a hole, અહીંયા એક હોલ પાડી દેવામાં આવ્યો છે. Okay, and one more, this slit is, two slits are placed over here, and અહીંયા આગળ એક પડદો છે. Then what will happen? તો અહીંયા option, there would be no interference pattern on the second screen, but it remains light. No. સમજો, અહીંયા મિનિમા છે. મિનિમા છે એટલે લાઇટ આવતી જ નથી. જો લાઇટ આવતી જ નથી તો પાછળ કોઈ ઘટના બનવાની નથી. એકચ્યુઅલી ધીસ ક્વેશ્ચન ઇઝ સપોઝ ટુ બી, ધીસ મસ્ટ બી મેક્સિમા. ઓકે, આ મેક્સિમા હોવી જોઈએ. તો તમે એક સરસ ક્વેશ્ચન બને. અહીંયા મેક્સિમા છે, સો ધીસ એક્ટ એઝ અ સોર્સ. If this act as a source, then these are the secondary source. And a secondary source, it is similar to that.
This S is replaced by this P2, S1, S2. Again we have S3 and S4. You will get interference pattern. So there would be regular 2 slit pattern on the second screen. આ option answer આપ્યો છે. But this is only true if P2 is maxima. Otherwise it remains dark only. Nothing will happen. તો મને લાગે અહીંયા print mistake હોવું જોઈએ. It must be maxima. તો આ તમારું fourth option સાચું થાય. One more thing I want to tell you. અહીંયા જે ઇન્ટેન્સિટી આવી then because you are getting this, તો હવે તમે એવો ક્વેશ્ચન બનાવવામાં આવે એમ સમજો, what is the maximum minimum intensity here? What is the maximum minimum intensity here? તો અહીંયા જે ઇન્ટેન્સિટી છે અને આ વેરી ક્લોઝ કરી દઈએ અને એમ કે because of the distance is very small, intensity will not change. તો અહીં મેક્સિમમ ઇન્ટેન્સિટી કેટલી હોય? 4I0 હોય. તો this is also 4I0, this is also 4I0. આ બે 4I. તો મેક્સિમમ ઇન્ટેન્સિટી કેટલી થાય? 4 ટાઈમ્સ થાય. તો 16 ટાઈમ્સ અહીંયા મેક્સિમમ ઇન્ટેન્સિટી મળે. નવાઈ લાગી ને? ઇન્ટેન્સિટી વધે. જો આ ડિસ્ટન્સને કારણે ઇન્ટેન્સિટીમાં ચેન્જ નથી દેવું આપેલું હોવું જોઈએ, અધરવાઇઝ મારે ડિસ્ટન્સને કન્સિડર કરવું પડે. મેક્સિમમ અહીંયા 4I times, અહીંયા જો I0 હોય, this is I0, this become 4I0. આ 4I0 થાય અને પછી અહીંયા પાસે કન્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્ટિવ થાય. So it become 4 times again. So it becomes 16 times. તમને વચ્ચે ક્યાંક આપેલું હોય તો આ ડિસ્ટન્સ આપ્યું હોય, ડિસ્ટન્સ ઉપરથી મારે કેલ્ક્યુલેટ what is the intensity here. અને using this intensity again you can find what is the intensity on the second screen. આ ટાઈપના એપ્લાઇડ ક્વેશ્ચન બી આવી શકે. પણ જે લોકોને આ પહેલા વિચારવું જરૂરી છે, પણ આવા જે તમે આટલું કર્યા પછી કે ક્વેશ્ચન જોશો તો એનું આ કોન્સેપ્ટથી આપણે પ્રશ્ન સોલ્વ કરવાના હોય છે. ઓકે, ગો ફોર નેક્સ્ટ. હિયર યુ હેવ ટુ સોર્સ S1 S2. ઇન્ટેન્સિટીનો ગ્રાફ આપેલો છે. તો S1 S2 હેવ ધ સેમ ઇન્ટેન્સિટી કઈ રીતે કહેવાય? તો ઇન્ટેન્સિટી જે આપણે મળવાની છે Imax and Imean. Imax is proportional to root I1 plus root I2 square. અને I minimum કેટલી મળવાની છે? તો કે માઇનસ કરવાનું છે. તો અહીંયા તમે જો this is 0, this is also 0, this is also 0. It means that both must be equal. Root I1 must be equal to root I, તો આ 0 થવાનું છે. તો ઇન્ટેન્સિટી બેની સેમ હશે. તો ફર્સ્ટ વન ઇઝ ધ સેમ કરેક્ટ વન. જો આ ગ્રાફ આમ આપ્યો હોત, આવી રીતે આમ, તો ઇન્ટેન્સિટી નોટ 0, ઇટ હેઝ સર્ટેન વેલ્યુ, તો I1 ઇઝ નોટ ઇક્વલ ટુ I2. આપણે એક ક્વેશ્ચનમાંથી બીજો ક્વેશ્ચન વિચારી લઈએ સાથે સાથે. જો આવું હોત તો ન હોત. ઇઝ ઇટ પોસિબલ ધીસ ટાઈપ ઓફ ગ્રાફ? તો આવો ગ્રાફ પોસિબલ નથી, કારણ કે ઇન્ટેન્સિટી કેન નોટ બી નેગેટિવ. આવો ગ્રાફ પોસિબલ જ ના બને. તો એ બી એક ઓપ્શન, આપણે એક વધારાનો ક્વેશ્ચન વિચારી શકીએ, કયો ગ્રાફ શક્ય નથી? Which of the following is not possible? તો આવો ગ્રાફ આપ્યો તો પોસિબલ નથી. આમ આપ્યો આવો ગ્રાફ હોય પોસિબલ નથી, કારણ કે follows cos square function. Follows cos square function, so it varies according to cosine function. S1 and S2 have the constant phase difference. Yes, then and then you will get this pattern. It must be constant phase difference. Constant means suppose n pi. So it remains n pi only. Suppose it is 0, then remains 0 only. So 0 ક્યારે પોસિબલ બને? તો if S1 and S2 have the same phase. સેમ ફેઝ હોય તો આપણને વાંધો નથી, તો આ 0 આવશે. ફેઝ સેમ ન હોય તો મારે કોઈ પણ બીજો આન્સર આવશે. n pi remains n pi only. તો this is not a necessity condition, this is necessity condition. તો આ ન હોય તો ચાલે ખરું, કરતા વધારે ઓપ્શન આના સાચા છે. આ બી સાચું છે, આ બી આ સાચું છે. And S1 S2 have the same wavelength. જો સેમ wavelength નહીં હોય તો મોનોક્રોમેટિક નથી, ફેઝ ડિફરન્ટ બદલાયા કરે, you will not get the steady pattern. So you have 3 options are correct. 1, 2 and D. A, B and D. C is not necessary. હોય તો વાંધો નથી. Same question repeat થઈ ગયો છે. Consider the sunlight incident on the principle of width this much, the image of the pinhole seen on the screen. Again, same. I have to use lambda upon D. So lambda upon D, lambda is equal to I think 6000 divided by 1000, because it is 1000. So it is 6, it is greater than 1. So diffraction is taking place. So pinhole જે છે, pinhole કરતા થોડું મોટું દેખાશે.
ઇટ મીન્સ ડિફરન્ટ ફ્રોમ ધ જીઓમેટ્રિક ઇમેજ. એટલે જે હશે એનાથી મોટું દેખાશે. એટલે આ તો સાચું થઈ ગયું. એ શાર્પ વ્હાઇટ રિંગ નો એ ડિફ્યુઝ સેન્ટ્રલ સ્પોટ વ્હાઇટ ઇન એ કલર. હા એટલે બરાબર છે. સ્પોટ હશે પછી ધીમે 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 ઘટશે. Colored નહીં આવ્યા એટલે B અને C both are right. Consider the diffraction pattern for a small pinhole as the size of the hole increase. હવે જો હોલની સાઇઝ વધારો આપણે ફરી લેમ્ડા અપોન ડી કરીએ, ડી વધારશું એટલે ડિફ્રેક્શન ઓછું થશે, ડિફ્રેક્શન ઓછું થશે, સાઇઝ વિલ ડિક્રીઝ એન્ડ ઇન્ટેન્સિટી વિલ ઇન્ક્રીઝ બીકોઝ આને હું વધારવા જાઉં તો લાઇટ વધારે પાસ થશે તો ઇન્ટેન્સિટી મારી વધશે. સો યુ intensity will increase. So A and B both are the correct option. For light diverging from a point source, the wavefront is spherical. The intensity decreases in proportional to the distance. તો દૂરથી મને ખબર છે આમ જાય તો મારે કેવું વેવફ્રન્ટ મળવાનું છે સ્ફેરિકલ. પણ લોકલી ઇટ ઇઝ અ પ્લેન પોલરાઇઝ પ્લેન વેવફ્રન્ટ. અને જેમ દૂર જઈએ તો energy is distributed in a larger sphere. Area of the sphere is 4 pi r square. So you can say the inversely proportional to r square. It is not inversely proportional to r. It is inversely proportional to r square. Because area is increasing r square and energy જે distribute થવાની છે એ 4 pi r square ના ફોર્મમાં હોય તો it is inversely proportional to r square. So A and B both are the correct option. Now I go for some other problems if possible. What is the time? ગુજરાતીમાં છે પણ ભલે ગુજરાતીમાં રહ્યો પણ હું તમને ઇંગ્લિશમાં જતો. So this is incident ray and this is the refracted ray. It is deviated by 20 degree. Deviated by આમ સીધું જવાનું એટલે deviate થાય because slip. Then what is the angle of refraction? Alpha મારે શોધવાનું છે. તો અહીંયા આગળ when this polarizing angle of polarization booster angle, so we know that theta p plus 90 degree plus alpha is equal to 180 degree. Okay, this we know. કારણ કે આ એંગલ કેટલો થવાનો છે 90. એટલે રિફ્રેક્ટેડ ને રિફ્લેક્ટિવ વચ્ચે 90 ડિગ્રી હોય ત્યારે આ શું થાય પોલરાઇઝ થાય. This is plane polarized. Okay, so one more thing, this angle must be theta p. So alpha plus 22 degree is equal to theta p. So theta p is replaced by this one. So we get 2 alpha plus 90 plus 22 degree is equal to 180 degree. And therefore alpha you can find this subtracted, so it is 68 divided by 2, so it is 34 degree. So answer is 34 degree. So likewise ઘણા બધા પ્રોબ્લેમ્સ તમારે પ્રેક્ટિસ કરવાની છે. I hope કે તમે બધા કરશો જ. કરવા જરૂરી પણ છે. માત્ર ડ્રીમ સેવાથી કામ નથી થતું, એને તમારે એક્ઝિક્યુટ કરવું પડે. ઓકે, થેન્ક યુ વેરી મચ.